બાર વિજ્ઞાન પ્રવાહ માટે ફરીવાર મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં ગૌરવ લઈ શકે એ રીતનું પરિણામ આપણને પ્રાપ્ત થયું છે. સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં પ્રથમ ક્રમાંકે રહ્યો છે. કુલ રાજ્યનું જો પરિણામ જોઈએ તો 82.45% છે. તેની સામે આપણે મોરબી જિલ્લાનું 92.80% વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છે. અને પરિણામની દ્રષ્ટિએ જોઈએ તો કુલ બાળકો આપણા મોરબી જિલ્લાના 1833 બાળકો પરીક્ષામાં બેઠેલા, જે પૈકી 1701 બાળકો પાસ થાય છે. તે પૈકી A1 ગ્રેડ મેળવેલા બાળકો 30 જેટલા છે, જે A1 ગ્રેડ મેળવીને મોરબી જિલ્લાને ગૌરવ પ્રદાન કરે છે. તેવી જ રીતે 12 સામાન્ય પ્રવાહમાં પણ ખૂબ સરસ સારું મોરબીએ પરિણામ પ્રાપ્ત કરેલ છે. એમાં પણ કુલ 6185 બાળકો બેઠેલા, એમાંથી 5870 જેટલા બાળકો પરીક્ષામાં પાસ થઈ કુલ 94.91% રિઝલ્ટ મોરબીએ સામાન્ય પ્રવાહમાં પ્રાપ્ત કરેલ છે. સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે પરિણામ પ્રાપ્ત કર્યું એટલે ખુશીનો માહોલ હોય જ તે. પણ આ ખુશી માટે હું મારા સમગ્ર શિક્ષણ તંત્ર છે, સ્કૂલના શિક્ષકોથી માંડી એના સંચાલકો, આચાર્યશ્રીઓ અને મારી સમગ્ર જિલ્લા શિક્ષણ સમિતિ કચેરીના જે મિત્રો છે કે જે આ સમગ્ર પરીક્ષા અને શિક્ષણના કાર્ય સાથે સંકળાયેલા છે, એ બધાના યોગદાનને આભારી રહીને આ સરસ સારું પરિણામ આપણે મોરબી જિલ્લો મેળવી શક્યો છે એવું મારું માનવું છે. વિદ્યાર્થીઓમાં જેણે સરસ મજાનું ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યું છે એમને તેમની મનપસંદ ફેકલ્ટીમાં એડમિશન મળે અને તેઓ પોતાની કારકિર્દી ખૂબ સરસ સારી રીતે આગળ વધાવી શકે એવી મારી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મોરબી વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને સાથે સાથે કે જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં અનુત્તીર્ણ થયા છે, એટલે કે સફળતા પ્રાપ્ત નથી કરી શક્યા, એમને પણ મારો એક મેસેજ છે કે આ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી. આવી તો અનેક પરીક્ષાઓ પાસ કરવાની હોય. ખૂબ જ દ્રઢ મનોબળ સાથે અને યોગ્ય મહેનત સાથે ફરીથી પ્રયત્ન કરવાથી આપ આ પરીક્ષાઓમાં પણ સફળ થઈ શકશો. એટલે મારી એવા વિદ્યાર્થીઓને હાર્દિક અપીલ છે કે ફરીથી મહેનત કરી અને પ્રયત્ન કરીને આપ પણ આ પરીક્ષાઓમાં સફળ થાવ એવી શુભેચ્છા.